જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રો, અને તમે જો પશુપાલનનો વ્યવસાય કરવા માંગતા હોય અને તમારી પાસે જો પશુને લગતી પણ જરાય માહિતી ન હોય તો હવે મુજબ તને આપણે વિડીયો લઈને આવી ગયા છે અને મસ્ત મજાનો. અને ચેનલમાં જો તમે પેલા નવા હોય તો ફટાફટ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો આ વિડીયોમાં હું તમને બધી માહિતી આપવાનું છે. તબેલો કઈ રીતે બનાવવો, તબેલામાં કેટલું રોકાણ કરવું અને તબેલામાં કેવી આવક આવે અને તબેલામાં કેટલા જણા માણસ હોય તો તબેલો હાલે અને આમાં કેટલા મહિનાદાર રાખવા, બધું તમને માહિતી આપવાનું છે. તો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો. તો આપણે માહિતી કરી દઈએ મિત્રો ચાલુ. તો એના માટે મિત્રો આપણે પહેલી વાત એ કરીએ કે તબેલો કરવો હોય તો કેટલા પશુ જોવે. તો એની વાત કરીએ ને તો મિત્રો ઓછામાં ઓછા તમારી પાસે પશુ છે ને 3 થી 4 તો હોવા જોઈએ. કારણ કે શરૂઆત કરવામાં 3 થી 4 હોવા જોઈએ. કારણ કે જો આપણી પાસે એક પશુ હોય ને મિત્રો તો એમાંથી આપણને કોઈ જાતનું ન મળે. કારણ કે મારી પાસે પણ 2 પશુ છે એટલે મને આમાં કાંઈ મળતું નથી. એટલે તમે કહો ઓછામાં ઓછા 3 પશુ જેવા હોય. કારણ કે જો આપણે નીરવ વેચતો લાવવો અને આપણે જમીન હોય ઘરની તો પણ માથે પડે આમાં. અને ઘણાને એમ હશે કે આપણે પશુના તબેલા કરી નાખીએ અને આ બધા તબેલા વાળાની ઘોડે આપણે બહુ જ્યાદા પૈસા કામી. તો મિત્રો આ વાત પણ હાવ તદ્દન ખોટી છે. એટલે આવી વાતોમાં આપણે પડીને તબેલા ન નખાય. એટલે એના માટે આપણી પાસે થોડાક તો પેલા પૈસા જોવે. કારણ કે 2-3 ભેંસું હોય અને એ ભેંસું તમારે જો દૂધણી હશે તો તમને થોડા ઘણા પૈસા મળવાનો ચાન્સ રહેશે. અને બીજી વાત આપણે એ કરીએ મિત્રો તો પહેલા તો તમારી પાસે છે ને 1 થી 2-3 ભેંસુના પૈસા હશે એટલે તમે શરૂઆત કરશો અને 1-2 ભેંસું તમે લાવશો. અને એમાં તમારે મિત્રો જો દૂધની ભેંસું હશે તો તમારે ડેરીએ જાતું સીજાશે તો તમને થોડા ઘણા પૈસા મળશે. અને તમે ખાંડ આ બધું લાવશો એટલે તમારે જાજુ કોઈ વચ્ચે નહીં. 2-3 પૈસા હશે તો તમારે ખાલી 400 રૂપિયા દાડી આખો દીની પડશે. અને તમારે એક માણસને મિત્રો સ્પેશિયલ આમાં પશુની વાહે રહેવું જ પડશે. કારણ કે એના પોદળા તમારે ઉકળામાં નાખવા અને આખો દીમાં નીરવો, પછી જમીન હશે તો તમારે વાઢવો પડશે અને તમારે મિત્રો એના પાણી પાવું પડશે. પછી એટલે આમાં ઘણી બધી મહેનત વધે. એટલે આમાં તમારે પૈસા તો મળે મિત્રો પણ તમે શરૂઆતમાં તમને નહીં મળે. કારણ કે તમે જો 2-3 પશુમાંથી તમારે 7-8 પશુ પોગશે અને પછી તમારે મિત્રો 3-4 પશુનો ખર્ચોમાં અને તમારી દાડીમાં વ્યથાય અને પછી તમારે મિત્રો આમાં પૈસા મળશે. અને તમારે મિત્રો પછી મહિનાની વાત કરીને તો 40 થી 50,000 મળશે. અને મિત્રો બીજી વાત આપણે એ કરી કે આપણી પાસે જો ભેંસું હોય છે તો એના નાના પારોડા હશે તો એને આપણે તાર ખવડાવવાના છે. અને 3 થી 4 વર્ષ મિત્રો એ પારોડા મોટા થાય અને મોટા કરીને આપણે પછી દોવા દે ત્યાં સુધી આપણે ઘરનો નીરવ કરવાનો અને ઘરનું રોકાણ કરવાનું છે. અને જો આપણે મિત્રો તબેલો તો કરી નાખશું એમાં કોઈ વાત નહીં, પણ આપણને ઉનાળામાં કોઈ દેખાશે નહીં. પણ એને એ આપણે ચોમાસામાં એના માટે આપણે શેડ બનાવવો પડે પતરાનો. એટલે ઓછામાં ઓછો અત્યારે શેડની વાત કરીને તો લોખંડના ભાવ ત્યાં ભેગા 85 થી 80 રૂપિયાનો કિલો લોખંડ આવે. તો એ આપણે એક શેડ ખાલી પશુ માટે કરવું હોય ને ઓછામાં ઓછા 1 થી 1.5 લાખ રૂપિયાનું તો આપણે મિત્રો ખાલી પશુને રહેવા માટે એટલું રોકાણ કરવું પડે. અને આપણે પશુની મિત્રો વાત કરીએ જાજી તો નથી કરતો પણ આપણે 50 થી 60,000 વાળી ભેંસોની ગણીએ તો મિત્રો 3 ભેંસ શરૂઆતમાં લાવી તો 1.5 લાખ ઘી અને ₹1 લાખ શેડ એટલે 2.5 લાખનું મિત્રો રોકાણ કરવું પડે આપણે તબેલો બનાવવા માટે. અને 2.5 લાખ રૂપિયા મિત્રો આપણે કામમાં માટે વર્ષ લાગી જાય પશુમાં. અને જો આપણને થોડો ઘણો અનુભવ હોય તો અને આમાં કારક પણ ખોટ આવે છે. એટલે ઘણાને એમ છે કે મિત્રો પશુમાં બહુ પૈસા મળે તો એવી કોઈ વાત નથી અને એવા કોઈ મળતા નથી. આમાં થોડોક અનુભવ જોવે અને આમાં થોડોક પેલા રોકાણ કરવા જોવે તો પણ પૈસા આમાં સારા એવા મળે. અને મિત્રો ખાંડની વાત કરીએ તો અત્યારે 1200 થી 1300 રૂપિયાની ખાંડની થેલી આવે. અને 2-3 પશુ હોય તો મિત્રો 10 ધમણ ખાંડની થેલી નથી આવતી તો 1500 રૂપિયા 10 દિવસે. અને પગાર આવવાની મિત્રો વાત કરીએ તો પગાર 5,000 થી 6,000 મિત્રો અઠવાડિયામાં આવે. અને આપણે નીરવના ભાવ આ કેટલો આમાં ખર્ચો છે મિત્રો. અને તબેલાની તમે વાત કરવા માંગતા હોય ને મિત્રો, તબેલો કરવા માંગતા હોય ને તો આ વિડીયો ખાસ જોઈ લેજો. અને આમાં એવું કોઈ છે નહીં અને તમારા પાસે રોકાણ હોવું જોઈએ. અને પછી એને લાવવા માટે દૂધની વાત કરીને મિત્રો તો એક પશુ મિત્રો આપણે દૂધ કરતું હોય ને તો ઓછામાં ઓછું છે ને પેલું ખડાયું પહેલા વેતનનું ખડાયું હોય ને તો મિત્રો 2 થી 2.5 લીટર દૂધ કરે. અને બીજા વેતનનું ખડાયું હોય મિત્રો તો એના માટે આપણે 65 લીટર જેટલું દૂધ કરે. એટલે આપણે 3 પશુનું મિત્રો 5 લીટર ગણીએ ને તો 15 લીટર થાય. તો એ 15 લીટરના આપણે પેલા 850 રૂપિયા આવે એક ટાઈમે અને 2 ટાઈમના 1500. એમાં મિત્રો પણ નીરવના કાયમના 500 રૂપિયા ઈ કાઢવાના અને આપણે ખાંડના 500 રૂપિયા કાઢવાના. અને આપણે દાડી ગણીએ તો મિત્રો આમાં કોઈ જાતનું લાંબુ નથી હોતું. અને આપણે મિત્રો નાના પારોડા હોય એને મોટા કરીએ અને એ દૂધના કરે તો એના થોડા પૈસા મળે. પણ પહેલા તો મિત્રો એમાં આપણે એક માણસને ઝાલું રહેવું પડે મોટા કરવા માટે. અને બીજી વાત એ કરીએ પશુમાં પૈસા મળે મિત્રો તમારે 7-8 પશુ હશે અને તમારે એ પછી તમે તબેલો તમે એમ થાય કે હવે અમારે પૂરો કરી દેવો છે અને વેચી દેવો છે. તારે તમે 7 થી 8 ભેંસો હોય છે ને મિત્રો તો એક સાથે વેચશો તો તમારે 80-90 હજાર એવી રીતે તમે વેચશો ને તો તમારે 7-8 લાખ રૂપિયા આવશે. એટલે તબેલા મિત્રો સારું પડતું હોય ને તો છેલ્લે સારું પડે છે. એના માટે મિત્રો હું તમને એક વાતમાં છે એ કહેતા ભૂલી જાય પણ તમને સાથે સાથે કહી દઉં છું. કારણ કે જો તમે પશુ લેવા માંગતા હોય ને
તો તમારે પશુ કેવા લેવાના મિત્રો? તમે જો નાની પાડીઓ લેવા માંગતા હોય ને 2 થી 2.5 વર્ષની, તો એના માટે મિત્રો તમારે એનું પેલા ખાસ ઈ જોવાનું, એના શિંગડા જોવાના, કારણ કે એના શિંગડા ઈંઢોણી વળેલા હશે ને કુંડલા, તો એ કુંડલા શિંગડાની તમારે થોડીક રકમ વધારે આવશે, અને બીજા આમ ભાષા શિંગડા ને એવા બધા હોય ને તો એને તમારે ઓછી કિંમત આવે, અને લાંબા શિંગડા હોય ને તો ધ્યાનમાં ન આવે, એટલે એના માટે તમારે ઓછા પૈસા. એટલે મિત્રો 5,000 એવું લાગે ને તો આપણે વધારે દીધું, પણ એને કુંડલા શિંગડા વાળી ભેંસું લેજો, કારણ કે જો તમે નાની પાડી લેશો તો કોઈ વાંધો નહીં, એના તમારે મોટી થશે ને એટલે મિત્રો ઓછામાં ઓછા ₹1,00,000 ભેંસ આવશે, કારણ કે સારી એવી લોહીમાં હશે, અને તમે જાગે એવી સાચવેલી હશે ને મિત્રો, તો એ દૂધ પણ સારું કરશે, અને તમારે બીજી વાત એ કે એના સારા પૈસા આવશે. અને મિત્રો દૂધની વાત કરીએ તો કેવા પશુ વધારે દૂધ કરે, તો એના માટે મિત્રો તમારે આશી સાંભળી વાળી ભેંસ હોય છે ને મિત્રો, આપણે આમ દબાવીએ તો અમુક જાતની મિત્રો ભેંસું આવશે કઠણ, તો એ તમારે છે ને, અને એક બીજી જાતની આવશે આશી, તો તમારે મિત્રો આશી સાંભળીની ભેંસ છે ને એ વધારે દૂધ કરશે, અને તમારે કઠણ સાંભળીની ભેંસ છે ને તો મિત્રો એવી ભેંસ ના લેતા, કારણ કે ઓછું કરે. અને મિત્રો તમને જો પશુ લેવામાં કોઈ જાતની ખબર ના પડતી હોય ને, તો મિત્રો અમુક માણસને ખબર પડતી હોય ને એવા માણસને સાથે લઈને તમે પશુ લેવા જાજો, કારણ કે જો તમારી પાસે કોઈથી પૈસા નહીં હોય અને તમે માઇન કરીને તમે ભેંસું લેવા જશો, અને એમાં તમે ભેંસુમાં અટાઈ જશો, તો તમે એમાં કોઈ જાતનો ખજાનો નહીં કાઢી શકો. અને મિત્રો આપણે એ વાત કરીએ તો ભેંસું લેવામાં, અને મિત્રો બને ત્યાં સુધી દેશી કરતા આપણે જાફરાબાદી ભેંસ લેવી, કારણ કે આપણે ફોનના વિડીયોમાં જોતા છે જાફરાબાદની ભેંસનો આવ કેવું હોય, આવું હોય મિત્રો એક મણ જેવું, અને એ મિત્રો જાજુ નથી કહેતો, પણ એ છે ને 12 થી 15 લીટર જેટલું દૂધ કરતું છે. તો બને ને ત્યાં સુધી મિત્રો ખડાયા લઈએ તો જાફરાબાદી ભેંસુના, અને એવું લાગે આપણી પાસે વધારે પૈસા છે તો આપણે ભેંસું પણ જાફરાબાદી લેવાય, એટલે બને ત્યાં સુધી મિત્રો જાફરાબાદીના તમારા પૈસા સારા આવશે. અને સિંગડાથી ભેંસ ધાનમાં ગમે એને આવે ને એટલે મિત્રો એ તમારે શેઠિયો ગમે એ ભેંસમાં પડે, અને એનું આવ જોઈને માણસ આવે. તો આ જ હતી મિત્રો આપણા વિડીયોની માહિતી, અને કેવી લાગી જરા કોમેન્ટ કરી દેજો, અને નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી નાખજો, અને લાઈક કરી નાખજો, અને તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરજો. તો મળીએ મિત્રો આપણે નવા વિડીયો સાથે. બધાને જય માતાજી, બાય બાય, ટાટા.